નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકે ગુજરાતી. વાત કરીએ તો કુંકાવાવ તાલુકાના બાંભણિયાથી પાટખીલોરી વચ્ચે આવેલી સેફટી દિવાલોની નબળી કામગીરી આવી સામે. સમગ્ર વાત કરીએ તો કુંકાવાવ તાલુકાના બાંભણિયાથી પાટખીલોરી વચ્ચે આવેલી સેફટી દિવાલો અંદાજિત 1 વર્ષ પહેલા બનાવવામાં આવી છે. અહીં 2 સેફટી દિવાલો આવેલી છે. તે બંને દિવાલોમાં ભ્રષ્ટાચારની પોલ ખુલી. આ સેફટી દિવાલો હજુ ગેરંટી પીરિયડમાં હોવા છતાં જ હાથ લગાડતા જ ખરવા લાગે છે. એજન્સીની નબળી કામગીરી સામે અધિકારીઓ દ્વારા ક્યારે એક્શન લેવામાં આવશે? શું અધિકારીઓ દ્વારા કામગીરી પૂર્ણ થયા બાદ સ્થળ તપાસ કરીને ચેક કરવામાં નહીં આવ્યું હોય કે કેમ? કે સેફટી દિવાલોને અડતા જ ખરી પડે છે તો કેમ અધિકારીઓનું પેટનું પાણી કેમ હલતું નથી? લોકોના બેફામ પૈસાનો વેડફાટ થતો હોય છે તો કેમ અધિકારીઓ આંખ આડા કાન કરીને બેસી રહ્યા છે? ફોન કરવા છતાં કેમ અધિકારીઓ દ્વારા જવાબ આપવામાં આવતા નથી? શું અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગત હશે કે શું? હવે અધિકારીઓ દ્વારા આ સેફટી દિવાલનું ખાલીમાં ખાલી સમારકામ કરવામાં આવશે કે નવી બનાવવામાં આવશે? હવે આવનારો સમય જ બતાવશે કે વહીવટી તંત્ર દ્વારા એજન્સી અને કોન્ટ્રાક્ટરની નબળી કામગીરી સામે ક્યારે લેશે એક્શન. એ સમય જ બતાવશે. વહેલામાં વહેલી તકે આ દિવાલને નવી બનાવવામાં આવે અને એજન્સીને બ્લેકલિસ્ટ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે. જેકે ગુજરાતી સાથે જૈનિક સોજિત્રા, અમરેલી.